વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ જય પનાર વ્લોગ. સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં. અને નવો વ્લોગ ચાલુ થાય છે આપણા ભાઈબંધ જોડે. અને સ્ટુડિયોમાં આપણે અત્યારે જઈએ છીએ થોડીક આને કંઈક ખરીદી કરવી છે. મેકઅપ બેકઅપની નહીં પણ સ્પ્રેની અને ચપ્પલના ટી શર્ટો અને બધું ટોટલી સમજી શકો છો ને. આજે ફાઇનલી આપણને એ જો આઈસ્ક્રીમ ખવડાવવાનું, ચોકલેટ આઈસ્ક્રીમ ખવડાવી દઈશ એક બ્લોગમાં નહીં બરોબર. તમે આપણે જો હવે અંદર જઈએ સ્ટુડિયોમાં ચાલુ હોય ને અત્યારે આપણે બધું લઈ લીધું. બરાબર, એને ટી શર્ટ તો ના ગમાડી પણ જો અત્યારે ચપ્પલ અને સ્પ્રે તો લઈ લીધા બંને. બરાબર, અત્યારે બિલિંગ કાઉન્ટર ઉપર ઊભા છીએ. લઈ લઈ ગયા હવે. એટલે અહીંયા તો મૂક હવે સ્ટુડિયોમાં અહીં ધ્યાન ત્યાં ધજાગરા કરે કાકા. એટલે ભાઈએ ચપ્પલ લીધા અને સ્પ્રે લીધો. ઠીક, આટલું લેવા માટે ખાલી અહીંયા આવ્યા. ઠીક, શું કરવાનું તારે ભાઈ? તો પહેલે હોય છે કંઈ વાંધો નહીં. હાલો ગાઈશ, બહાર જઈને આઈસ્ક્રીમ ખવડાવે કે નહીં જોઈએ હવે. જો ગાઈશ હતા બિલિંગ કરી દીધું પણ જો બેગ તો લેવી પડે નહીં. 10 રૂપિયા એક્સ્ટ્રા લેશે બેગ લેવા માટે. અને અત્યારે આવી ગયા છીએ અમે આઈસ્ક્રીમ ખાવા. તો ખવડાવું ગાઈસ. હા ભાઈ, આ ખવડાવો. તો આપણે ખાઈ લઈએ આઈસ્ક્રીમ. બરાબર, પોપકોર્ન ખાવા નહીં, આ ભાઈને ભાવતા નહીં. આઈસ્ક્રીમ મંગાવી લઈએ. ચાલો આઈસ્ક્રીમ તો આપણને ખવડાવ્યું આ ભાઈએ. फाइनली खवड़ाई तो दी थी. ये दिन हमको याद रहेगा जब हमारे मोहित भाई ने हमको आइसक्रीम खिलाई है. बोला क्यों खाए जो तो खरी है. तो गाइस અત્યારે આપણે ખાઈ લઈએ આઈસ્ક્રીમ, મજા લઈ લઈએ આઈસ્ક્રીમની મફતની. મારા માટે, એના માટે તો નહીં. એ તો ખાતો જઈને ઉઠતો જાય. હાલો અત્યારે આપણે સ્ટુડિયોમાં નીકળી જઈએ આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. ઘરે જય ભાઈ એના ઘરે, હું મારા ઘરે જાઉં છું. ભાઈ ઘરે જઈને ઊંઘી જઈશું. આઈસ્ક્રીમ ખાઈ લીધી. કેવી હતી આઈસ્ક્રીમ? નથી હારી. તો શું લેવા ખાતી? મળીએ, ચલો ગાઈસ, બાય. અત્યારે આપણે જો ઘરે પહોંચી ગયા છે અને મોહિતભાઈને જય માતાજી કહી દઈએ. ચલો જય માતાજી. આવો જય અંબે. આપણે આપણા ઘર તરફથી એમના ઘર તરફ જાય છે. હવે કોલેજ ઉપર જંપી જઈએ. ભાઈ અત્યારે આપણે હું એટલે ગયો હતો ને મોહિત જોડે, પછી પાછો ઘરે આવીને હોઈ ગયો. 3 વાગ્યા હતા અને અભી હાલ એટલે જસ્ટ અભી હાલ જ હું ઉઠ્યો. મોઢું મોઢું મેં ફ્રેશ એટલે મોટું ફ્રેશ થઈ ગયું. અત્યારે મોટું ધોઈ લીધું એટલે. અને હવે જવાનું છે પાછું ટ્યુશન. એટલે પાછું ટ્યુશન જઈએ તો હવે પાણીની બોટલ લઈ લઈએ. બરાબર, એટલે ટ્યુશન તો જવું પડશે ને. માલણ પછી કોણ શીખવાડશે મારી માલણ. તો ગાઈસ અત્યારે આપણે ટ્યુશનથી છૂટી ગયા છે ને બધા ભાઈબંધો અહીંયા ઊભા જો. ક્રિશ્યો વિશાલ અને આ તો આપણા જોડે જ હતો હવારનો, ખબર જ ને તમને. જો ગાઈસીસ જો ચપ્પલ બતાડો. જો ગાઈસીસ જુડિયોના ચપ્પલ બતાડે ભાઈ. ગાડનો શો અપ કરે, જુડિયોના ચપ્પલ લાવે. શું ગાઈસ અત્યારે હું ઘરે આવી ગયો છું. ઘરે આવીને હવે ખાવા બેવું છે. ડુંગળી બટેકાનું શાક અને ખીચડી બનાવી તો ખાઈ લઈએ. અને બધાએ ખાઈ લીધું હોય. આટલા 8:30 થયા. 8:30 બધા ખાઈ લે અને હું એકલો બાકી રહું ખાલી. ટ્યુશનનો ટાઈમ હોય એટલે તો આપણે અત્યારે એકલા બેસીને ખાઈ લઈએ. અને વ્લોગ બહુ બનાવ્યો નહીં આજે. હું જ તો આવીને હોઈ ગયો તો સ્કૂલથી આવીને. એટલે પહેલાં તો જુડિયોમાં ગયા, જુડિયોથી આવીને હોઈ ગયો. પછી હોઈ ગયો 6:30 ઉઠ્યો એટલે કોઈ મોડું થઈ ગયું આજે. તો કંઈ વાંધો નહીં. આ તમને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બાજુવાળી ઘંટડી વગેરે કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.
સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબર છે નહીં સારો પડે તમે પાડો થેન્ક યુ એ તે નહીં સારો પડે ભાઈ તમને કેમ સરખાનું